સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારિત કિસ્સો જોવા મળ્યો છે, જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદીને ભારતના જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। આ ટ્રાન્સફર યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થયું છે। આ ઘટના વિશેષ રીતે મહત્વની છે, કારણ કે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો આ પ્રથમ સંભવિત દસ્તાવેજીકૃત કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે। દેશના મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર પરસેવો પાડી રહી છે। 2 દિવસ અગાઉ એક આરોપી નહીં પરંતુ કેદીનું દિલ્હી એરપોર્ટ પર ગુજરાત પોલીસે પ્રત્યાર્પણ સ્વીકાર્યું હતું। ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટ કેદીના જાપ્તા માટે એસ્કોર્ટ અધિકારીઓની ટીમ નિયુક્ત કરી હતી। ટીમે દિલ્હી એરપોર્ટ પહોંચી કેદી જીગુ કુમાર સોરઠીની કસ્ટડી સ્વીકારી હતી। ગુજરાત પોલીસ પ્રત્યાર્પણથી કેદીનો કબજો મેળવી ગુજરાત આવવા રવાના થઈ હતી। કેદીને દિલ્હીથી સીધો સુરતની લાજપોર જેલ લાવવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનની લેસ્ટર કોર્ટ આરોપી જીગુ સોરઠીને તેની મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો। આ સાથે જ તેને આજીવન કેદની સજા ફટકારી હતી। કેદીએ યુકેની કોર્ટ સમક્ષ તેની બાકી રહેલી સજા ઇંગ્લેન્ડની જેલને બદલે ભારતીય જેલમાં કાપવા માટે અરજી કરી હતી। બ્રિટન સરકારે કેદીના પરિવાર બાબતે ભારત સરકાર પાસેથી વિગતો માંગી હતી। કેદીનો પરિવાર ગુજરાતમાં રહેતો હતો, તેને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ થયો હતો। ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે। મંગેતરની હત્યાનો મામલો શું હતું તે અંગે જાણવા મળ્યું હતું કે બ્રિટનમાં રહેતા મૂળ ભારતીય એવા 24 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ તેની મંગેતર ભાવિની પ્રવીણને લેસ્ટરમાં તેના ઘરે 4 વખત ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી। ભાવિનીના માતા પિતા જીગુ સાથેના સંબંધોથી વિરુદ્ધ હતા। સંબંધ આગળ વધે નહીં તે માટે ભાવિનીને સમજાવી રહ્યા હતા। ધીમે ધીમે ભાવિનીનું વર્તન બદલાતા બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી। બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે તારીખ 2 માર્ચે બપોરે ભાવિનીની તેના ઘરે જીગુ કુમારે હત્યા કરી હતી। આ કેસમાં લેસ્ટરશાયર પોલીસે નોંધ્યું હતું કે 2 કલાક પછી તેણે નજીકના પોલીસ મથકની બહાર એક અધિકારીનો સંપર્ક કર્યો હતો અને તેને હત્યામાં પોતાને ફસાવાયો હોવાની કેફિયત રજૂ કરી હતી। જીગુ કુમારે પોતે હત્યાનો ઇનકાર કર્યો હતો, જોકે કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો। કોર્ટે નોંધ કરી હતી કે તે ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। ત્યારે હાલ લાજપોર જેલમાં આરોપીને ખસેડવામાં આવ્યો છે। આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે। એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝનો આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે ને એના માટે જેલ ઓથોરિટીઝમાં હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।